એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ઝોન રાજકોટ 1972 પહેલાંના હસ્તલેખિત દસ્તાવેજો હતા. એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું. હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે, એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા. પણ એ જે સોફ્ટ કોપી હતી એ 2014-15માં સ્કેનિંગ થયેલી હતી. હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું 23-24માં, અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી. એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે. હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ 17 જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે.